જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા એક પેડ માંગ કે નામ અને સેવા સેતુ કાર્યક્રમ રાજપરા 2 ગામ ખાતે યોજાયો। તળાજા તાલુકાના રાજપરા 2 પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 થીમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ અને સેવા સેતુના માધ્યમથી 55 યોજનાકીય સુવિધાઓ ગામડે મળી રહે તેવા હેતુ સાથે લાભાર્થીને સેવા સેતુ અંતર્ગત લાભ આપવામાં આવ્યો અને આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની શરૂઆત કરાઈ। 2 ઓક્ટોબર સુધી શરૂ રહે છે। પ્રભાત ફેરી, સ્વચ્છતા રેલી, સામૂહિક સફાઈ શ્રમદાન, સ્વચ્છતા શપથ વગેરે કાર્યક્રમ યોજાયા। આ કાર્યક્રમમાં તળાજા તાલુકાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી, તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ગામના સરપંચ તેમજ વિસ્તરણ અધિકારી, SBMGPMA વાયજી શાખા, ફોરેસ્ટ વિભાગના અધિકારી, ખેતીવાડી અધિકારી, પશુ ચિકિત્સક અધિકારી, વિવિધ યોજનાના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષક સ્ટાફ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ।